નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીનું 7મું કાવ્ય હું એવું ગુજરાતી એ જોવાનું છે. તો 7મું કાવ્ય હું એવો ગુજરાતી, જેના કવિ છે વિનોદ જોશી, જેનો જન્મ 13/8/1955 રોજ થયેલો. વિનોદ હરગોવિંદ દાસ જોશીનું વતન બોટાદ છે, અહીંયા ભાવનગર પાસે. તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવન એટલે કે આખી એક લેંગ્વેજનો સેક્શન હોય, ભાષાનું આખું એક ગૃહ હોય, ત્યાં કે વિભાગ હોય ભાષાનો, તેના પ્રાધ્યાપક એટલે કે પ્રોફેસર અને અધ્યક્ષ એટલે કે તેના હેડ તરીકે કાર્યરત છે. ગીત, દીર્ઘ કાવ્ય એટલે મોટું કાવ્ય, લાંબુ કાવ્ય અને વિવેચનમાં તેનું વિશેષ પ્રદાન છે. વિવેચના કરવી, કોઈ પણ મુદ્દો હોય એના વિશે થોડી વિસ્તારથી વાત કરવી, એના સારા નરસા પાસાઓ બતાવવા, એને વિવેચન કહેવાય. ઝાલર વાગે, જૂઠડી, શિખંડી, તુંડીલ તુંડિકા તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે. અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત, સોનેટ તેમના વિવેચન ગ્રંથો છે, જેમાં એને કંઈક વિવેચન કરેલું છે. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત થયેલા છે. તો આ 2 પુરસ્કાર એમને મળેલા છે. હવે કાવ્યની માહિતી લઈ લઈએ આપણે. ગુજરાતના મહિમાનું વર્ણન કરતા કાવ્યોમાં આ એક વિશિષ્ટ કાવ્ય છે, કારણ કે ઘણા બધા ગુજરાતી કાવ્યો એવા થઈ ગયા કે જેની અંદર ગુજરાતનું મહત્વ દર્શાવવામાં આવેલું છે. તો આ પણ એક મહિમા એટલે કે મહત્વ વર્ણન કરે છે, આપણું ઇમ્પોર્ટન્સ બતાવે છે કે ગુજરાત કેવું છે, એનું મહત્વ શું છે. તો અહીંયા એના ગુણગાન ગાય છે, એમ કહીએ તો પણ ચાલે. ગુજરાતના ગુણગાન ગાતા કાવ્યોમાં આ એક વિશિષ્ટ કાવ્ય છે. ગુજરાતી હોવાના ગૌરવથી ગીત રચનાની શરૂઆત થાય છે, કે આપણે ગુજરાતી છીએ એ બાબતનું આપણને ગૌરવ છે. તો અભિમાન નહીં, યાદ રાખજો, અભિમાન નથી પણ ગૌરવ છે. પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રડિયાત કર્યું છે. રડિયાત એટલે સુંદર, મતલબ કે પ્રકૃતિએ ગુજરાતને બધું આપેલું છે, એનાથી એની સુંદરતામાં વધારો કરેલો છે. અહીં નદીઓ, પહાડો, રણ, જંગલ અને સમુદ્ર બધું જ મળ્યું છે. એ કારણે ગુજરાતી પ્રજાનું ખમીર ખીલી ઉઠ્યું છે. આપણે આપણી હિંમત, આપણી તાકાત જે પણ કહીએ, આપણી અંદર જે આપણો આત્મવિશ્વાસ છે એ બધું ખીલી ઉઠ્યું છે, કારણ કે આપણને અહીંયા મોટી નદીઓ પણ છે, આપણે પહાડો પણ આપેલા છે, રણ પણ છે, જંગલ પણ છે, સમુદ્ર પણ છે. કારણ કે ગુજરાતને 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે. બીજા રાજ્યો કરતા સારો એવો દરિયા કિનારો આપણને મળેલો છે. તો આપણને કુદરતે બધું આપેલું છે, માટે આપણે એક જાતનું ગૌરવ તો હોય જ. અહીં ગાંધી, સરદાર જેવા પ્રેરણા પુરુષો પાક્યા છે, જે સદીઓ સુધી વિશ્વને જ્યોત બનીને માર્ગ બતાવતા રહેશે. ગાંધીજી, જેને હંમેશા સત્યનું આચરણ કરેલું, અહિંસાનું પાલન કરેલું. સરદાર પટેલ, જે નીડર અને કોઈ પણ વસ્તુ એટલે કે સ્પષ્ટ વક્તા, સ્પષ્ટ રીતે કહી દેતા, અને જેને લોખંડી પુરુષ તરીકે પણ ગણવામાં આવતા હતા. ભારતનું આધુનિક સ્વરૂપ ઘડવામાં એમનો યોગદાન કે ફાળો ખૂબ જ અગત્યનો છે. તો આવા પ્રેરણા પુરુષો, જે બીજાને પ્રેરણા આપે એવા પુરુષો અહીં પાક્યા છે, મતલબ કે જન્મ લીધેલો છે. અને સદીઓ, વર્ષોના વર્ષો સુધી હજુ પણ વિશ્વને એક રસ્તો બતાવશે, પ્રકાશ પાથરશે, એટલે કે નિરાશામાંથી આશા તરફ લઈ જશે, હંમેશા કોઈક માર્ગ બતાવતા રહેશે. ગુજરાત સંતો અને શૂરવીરોની ભૂમિ છે. અહીંયા ઘણા બધા સંતો મહંતો થઈ ગયા, એવી રીતે ઘણા બધા વિરલાઓ, શૂરવીરો પણ થઈ ગયા છે. સિંહો જેવી અનેક વિરલ પ્રજાતિને ગુજરાતની પ્રજાએ સાચવી છે. આપણે સિંહ ભાગ્યે જ જોવા મળે. એશિયાની અંદર પણ માત્ર ગીરમાં જોવા મળતા સિંહ છે, બીજે ક્યાંય જોવા નથી મળતા. એક આફ્રિકન સિંહ છે અને એક એશિયાઈ સિંહ છે. તો એશિયાઈ સિંહ માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. તો આવી વિરલ, ભાગ્યે જ જોવા મળતી પ્રજાતિને આપણે સાચવી રાખેલી છે.
એની સાંસ્કૃતિક વિરાસત પણ અનન્ય છે. અનન્ય એટલે એકમાત્ર. આપણે સાંસ્કૃતિક વારસો વિરાસત અનન્ય છે, એવો બીજા કોઈને નથી. આ બધું જ હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં, આપણા પ્રદેશનું અભિમાન નથી. યાદ રાખજો કે અમે ગુજરાતી છે ને ગુજરાત અમારું જ છે, એવું આપણે અભિમાન નથી. ગુજરાત ભારતનું છે, ભારતના તમામ લોકોનું છે, પણ ભારત માતાના એક અંશ હોવાના ગૌરવ સાથે ગીત વિરમ્યું છે, એટલે કે પૂર્ણ કરેલું છે. ભારત માતાનો એક ભાગ છે. કોઈ પ્રદેશનું મહત્વ આપણા માટે કે પ્રદેશનું અભિમાન, હા ગૌરવ છે, અભિમાન નહીં કે અમારું જ ગુજરાત બીજા કોઈનું નહીં, એવું નથી. ગુજરાત એની સમગ્ર વિશેષતાઓ સાથે આ ગીતમાં નિરૂપાયું છે. અહીંયા ગુજરાતની તમામ વિશેષતાઓ આપેલી છે. તો હવે આપણે કાવ્ય જોઈ લઈએ. હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી જેની, હવે કેવો ગુજરાતી છે કે જેની અંદર શું રહેલું છે એના માટે. તો હું એવો ગુજરાતી જેની, હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી. બરાબર જોજો, ગજ છે એ માપવા માટે, કાપડને માપવા માટેનું એક સાધન હતું. ગજ કહેવાય છે ને, એક ગજ. તો ગજ છે એ લંબાઈ માપવા માટેનો ભારતીય એકમ છે. આ ગજની શરૂઆત છે લગભગ એવું મનાય છે કે મુઘલ કાળમાં થયેલી, અને 17મી સદીમાં તો લગભગ તમામ જગ્યાઓએ એનો ઉપયોગ શરૂ થઈ ગયો હતો. ત્યારે એ જમીન માપવા માટે ઉપયોગમાં લેતા હતા. પછી આપણે મેં કીધું એમ કાપડ માપવા માટે પણ ગજ, એક ગજ કાપડ એવું કહેતા. તો એવી રીતે અલગ અલગ ઉપયોગ શરૂ થયો હતો. ત્યાર પછી અંગ્રેજો આવ્યા, અંગ્રેજોએ પણ ગજને અહીંયા રાખ્યું હતું. ગજ એટલે એનું એક યાર્ડ કહેવાય છે, એને ત્યાં મપાય છે યાર્ડમાં, એ એક યાર્ડ કહેવાય છે. એક ગજ એટલે 3 ફૂટ જેટલું માપ થાય. એક ગજ એટલે 3 ફૂટ જેટલું માપ થાય, એટલે કે 36 ઇંચ. તો અહીં એ શું કહે છે કે હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ છાતી ફૂલે. અહીંયા ગજ ગજ છાતી ફૂલવાનો મતલબ છે કે અભિમાન, આપણે ગૌરવથી જ, અભિમાન તો ન કહી શકાય, પણ હું ગુજરાતી છું એ વાતથી જ મારી છાતી ફૂલે છે, મને ગૌરવ છે. ટૂંકમાં હું ગુજરાતી છું એનું મને ગૌરવ થાય છે, એ કહેવાનો મતલબ છે. અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર. તો અહીં નર્મદા અને મહીસાગર જે બે નદીઓ છે એનું મહત્વ આપણને સમજાવ્યું છે કે આપણે અંગે અંગમાં નર્મદા વહે છે, એટલે કે નર્મદા આપણા માટે કેટલી અગત્યની છે, અને આપણા શ્વાસમાં મહીસાગર નદી વહે છે એવું કહી શકાય. મતલબ કે નર્મદા અને મહીસાગરનું મહત્વ ગુજરાત માટે ખૂબ જ છે. આપણે જે સરદાર સરોવર બંધ છે, જે આખા ગુજરાતને પાણી પૂરું પાડે છે, આપણા માટે એ પણ ગૌરવની વાત છે. એટલા માટે એને કીધું છે કે દરેક ગુજરાતીના અંગે અંગમાં નર્મદા વહે છે, અને એના શ્વાસોમાં મહીસાગર છે એ રહેલી છે. અરવલ્લીનો પિંડ, અરવલ્લી જે પર્વત છે, પિંડ એટલે એનો આકાર અથવા તો ઘાટ કહી શકાય. તો અરવલ્લીનો પિંડ અહીંયા એટલે કે ગુજરાતમાં અરવલ્લી પર્વત આવેલો છે, એનો આખો એક આકાર આવેલો છે. પ્રાણમાં ધબકે છે રત્નાકર. રત્નાકર, રત્ન પ્લસ આકર, એટલે કે આકર એટલે ખાણ, રત્નોની ખાણ. આમ તો સમુદ્રને આપણે રત્નાકર કહીએ છીએ, કારણ કે એની અંદર રત્નો સમાયેલા છે, એમાંથી મોતીઓ મળે છે, માટે રત્નાકર એટલે સમુદ્ર, રત્નોની ખાણ. તો અહીંયા કહેવાનો મતલબ પ્રાણમાં ધબકે છે. પ્રાણ એટલે ખરેખર શ્વાસ, પણ અહીંયા અસ્તિત્વ, આપણું અસ્તિત્વ છે એ રત્નાકર છે, એટલે કે સમુદ્ર છે. સમુદ્રને કારણે આપણું અહીંયા અસ્તિત્વ છે એમ પણ કહી શકીએ. તો અરવલ્લીનો પિંડ, પ્રાણમાં ધબકે છે રત્નાકર, એટલે કે અહીંયા અરવલ્લી પર્વત આવેલો છે. આપણા પ્રાણોની અંદર સતત સમુદ્ર છે એ ઘૂઘવાતો હોય છે, અને આપણને અમૂલ્ય રત્નો પૂરા પાડતો રહે છે. હું સાવજની ત્રાળ, કારણ કે આપણે હમણાં જ વાત કરી કે ભારતની અંદર માત્ર ગુજરાતમાં, આમ તો એશિયાની અંદર માત્ર ગુજરાતમાં સિંહ જોવા મળે છે. તો હું સાવજની ત્રાળ, ત્રાળ એટલે સિંહનું બોલવાનો જે અવાજ છે એ. તો હું સાવજની ત્રાળ, હું જ ગરવી ભાષા લચકાતી. ગરવી ભાષા એટલે ગુજરાતી ભાષા લચકાતી.
એટલે કે બોલવામાં ચાલવામાં જે એનું લઢણ છે એના માટે લચકાતી ભાષા છે કે હું જ સાવજની ત્રાળ છું, હું જ સાવજ છું એમ કહીએ તો ચાલે કે સાવજની ત્રાળ છું, હું જ સાવજનો અવાજ છું, સાવજ એટલે સિંહ, હું જ સિંહનો અવાજ છું અને હું જ ગરવી ગુજરાતી જે ભાષા છે જે લચકદાર છે એ ભાષા પણ હું જ છું. નવરાત્રિનો ગર્ભદીપ હું. ગર્ભદીપ આપણે માટીનો જે ઘડો હોય, ઘડાની વચ્ચે આપણે દીવો મૂકીએ છીએ જેને ગર્ભ કહેવાય છે, અને તો ગર્ભ એટલે કે વચ્ચેના ભાગમાં મૂકવામાં આવેલો દીવો. આ સમાજની અંદર પણ આપણે આવતું હતું તો ગર્ભદીપ. નવરાત્રિની અંદર ગરબો, ગરબામાં દીવો મૂકીએ એને આપણે ગર્ભદીપ કહીએ છીએ. તો નવરાત્રિનો ગર્ભદીપ પણ હું જ છું. એટલે કે ગુજરાતીની વાત છે આપણે કે નવરાત્રિમાં જે ગર્ભદીપ મુકાય છે એ પણ હું છું. હું શત્રુંજય શૃંગ, શૃંગ એટલે અહીંયા શિખર અથવા ટોચ, તો શત્રુંજયની ટોચ પણ હું છું. નવરાત્રિનો ગર્ભદીપ પણ હું જ છું. મતલબ કે આ આપણી વિશેષતાઓ બતાવેલી છે કે નવરાત્રિમાં આપણે જે ગર્ભદીપ એટલે કે ગરબો સળગાવીએ છીએ, અહીંયા શત્રુંજય પર્વત આવેલી છે, એની ટોચ છે, તો એ બધું કોણ છે તો કે હું. સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભૃંગ. સૂર્ય મંદિર મોઢેરા, સૂર્ય મંદિર ઓરિસ્સાની અંદર પણ આવેલું છે અને અહીં પણ આવેલું છે. આપણે મોઢેરા, કોણાર્ક પણ છે ઓરિસ્સાની અંદર, કોણાર્કમાં છે. તો સૂર્ય મંદિરે ગુજરતો, ગુજરતો એટલે પસાર થતો હું, ધવલ એટલે સફેદ વ્હાઈટ, તેજ એટલે પ્રકાશ અને ભૃંગ એટલે ભમરો. તો સૂર્ય મંદિરે જે સફેદ તેજ રૂપી પ્રકાશ પસાર થાય છે કે ભમરા રૂપી પ્રકાશ પસાર થાય છે તે હું જ છું. કદાચ તમને ખ્યાલ જ હશે કે મોઢેરાનું સૂર્ય મંદિર એ રીતે બનાવેલું છે કે સૂર્ય જ્યારે ઉગે ત્યારે પહેલું કિરણ સીધે સીધું ગર્ભગૃહની અંદર જે મૂર્તિ રાખેલી છે એ મૂર્તિમાં જે મુકુટ છે એ મુકુટના મણી ઉપર સૌથી પહેલો પ્રકાશ પડે. એ પ્રકાશને કારણે આખું મંદિર છે એ એકદમ ઝગમગે છે, ચકિત થઈ જાય છે. તો અહીંયા કહેવાનો મતલબ છે કે સૂર્ય મંદિરે જે સફેદ પ્રકાશરૂપી ભમરો પસાર થાય છે એ પણ હું જ છું, એટલે કે સફેદ પ્રકાશ પણ હું જ છું. અહીંયા સૂર્ય મંદિરની આપણે વિશેષતા પણ બતાવેલી છે. હું ગિરનારી ગોખ, ગિરનારમાં જે ગુફાઓ છે એના ખાંચાઓ છે એ ગિરનારી ગોખ પણ હું જ છું. ઉપરના ભાગે જે ગોખ હોય ટોચના ભાગે એ પણ હું જ છું. દ્વારિકા હું જ, સુધારસ પાતી એટલે કે ગિરનારની ગોખ પણ હું છું, એટલે કે ગિરનારનું મહત્વ અહીંયા છે. દ્વારિકા પણ હું જ છું અને સુધા રસ, સુધા એટલે અમૃત, અમૃત રસ પાતી જે દ્વારિકા છે એ પણ હું જ છું. કારણ કે જે દરિયાના કિનારે આવેલી છે, જે સોનાની હતી એ દ્વારિકા પણ હું જ છું. દુહા છંદની હું રમઝટ. આપણે ગુજરાતની અંદર ગુજરાતની ખાસિયત છે દોહા અને છંદ. તો દુહા છંદની જે રમઝટ બોલે છે, એક પછી એક દોહા બોલતા, પેલા હરીફાઈની જેમ બે ત્રણ જે ગાયક કલાકારો હોય તો સામે સામે દોહા એક પછી એક બોલતા, જેને રમઝટ કહેવાય. તો દુહા છંદની હું રમઝટ છું. હું ભગવું ભગવું ધ્યાન, અહીંયા ભગવું એટલે કેસરી કલર માટે, એટલે કે સંતો સાધુઓની નિશાની બતાવે છે. જે સાધુઓ ધ્યાનમાં બેસે છે એ પણ હું જ છું, એટલે કે સાધુઓનું ધ્યાન પણ હું જ છું. દુહા છંદની રમઝટ પણ હું છું. ભગવું ભગવું જે ધ્યાન છે, સાધુઓ જે અહીંયા ધ્યાનમાં બેસે છે એ પણ હું જ છું. મીરાની કરતાલ હું જ, મીરા જે કરતાલ વગાડતા હાથોમાં રાખીને એ પણ હું જ છું. મીરાબાઈના અંતિમ દિવસો, એનું પાછલું જીવન છે એ અહીં દ્વારિકામાં પસાર થયેલું. એમનું મૃત્યુ પણ ત્યાં જ થયેલું છે. એમ કહેવાય છે ભગવાનની મૂર્તિ સામે એ સમર્પિત થઈ ગયા હતા અને એક ફૂલના ઢગલા રૂપે સમાઈ ગયા હતા મૂર્તિની અંદર. પણ કહેવાનો મતલબ કે મીરાની કરતાલ હું જ છું. હું નિત્ય એક આખ્યાન, આખ્યાન એટલે આપણે નવમાની અંદર આવી ગયું એવી કવિતા કે જેની અંદર ડાયલોગ એટલે કે સંવાદ સ્વરૂપે હોય, કોઈ વાર્તા કવિતા સ્વરૂપે બતાવવામાં આવે તો એને આખ્યાન કહેવાય. આખ્યાનમાં પ્રેમાનંદનું નામ સૌથી આગળ પડતું છે. આપણે નવમામાં એક કવિતા આવી ગઈ, પછી શામળિયોજી બોલ્યા તો એ પણ આખ્યાન હતું. તો હું નિત્ય એક આખ્યાન, રોજ એક આખ્યાન છું. માણભટ્ટ છે એ આખ્યાન આવા બોલતા.
એ તાંબાની માણ વગાડી અને આખ્યાનો બોલતા, એટલે કે કોઈ વાર્તાને કવિતા રૂપે ગાતા. એ આખ્યાન પણ હું જ છું. વિજાણંદનું હું જંતર. જંતર એટલે તંતુવાદ્ય અથવા તો વાજિંત્ર વગાડવાનું. હવે અહીંયા એક શબ્દ છે વિજાણંદ. આ જે વિજાણંદ છે એક યુવાન હતો, જે બીજું કોઈ કામ તો ન કરતો, પણ એ આવું તંતુવાદ્ય એટલે કે તારવાળું વાદ્ય વગાડતો, જેના ઉપર લોકો મોહિત થઈ જતા અને સતત એમાં ખોવાઈ જતા. એને શેણી નામની એક છોકરી સાથે પણ પ્રેમ થઈ ગયો હતો, પણ શેણીના પિતા જે હોય એ આવા વ્યક્તિ સાથે એની છોકરીના લગ્ન કરવા માટે તૈયાર નથી હોતા, એટલે એને શરત મૂકેલી કે 100 એટલે કે 100 પૂરી 9 ચંદ્રી ભેંસો લઈ આવી દે તો શેણીના લગ્ન તારી સાથે કરું. હવે 9 ચંદ્રી ભેંસનો મતલબ છે પૂંછડાનો જે છેડો હોય એના વાળ સફેદ હોવા જોઈએ, એક આંચળ સફેદ હોવો જોઈએ, એનું જે કપાળ હોય કપાળમાં સફેદ ટીલું હોવું જોઈએ, મોં એનું સફેદ હોવું જોઈએ, એક આંખ ધોળી એટલે એક આંખ એની ધોળી હોવી જોઈએ. આવી રીતે 9 સફેદ ટપકા હોવા જોઈએ ભેંસમાં. એક પણ ટપકું ઓછું હોય તો ન ચાલે. આવી 100 ભેંસ લઈ આવવાની હતી. એ જુદી જુદી જગ્યાએ નેસમાં એટલે કે નેસડાઓ જે હોય ત્યાં વાજિંત્ર વગાડવા જતો, લોકો એના ઉપર વારી જતા, એટલે કે બધું દેવા માટે તૈયાર થતા, પણ આવી 9 ચંદ્રી ભેંસ ન મળતી. એ ગોતવા માટે તો નીકળી પડે છે. આ બાજુ શેણીના પિતા છે એને લગ્ન કરવા માટે સમજાવે છે, પણ એ માનતી નથી અને એવું કહેવાય છે કે છેલ્લે હિમાલય ઉપર તપ કરવા માટે જાય છે. આવી માન્યતાઓ છે. પણ એ વિજાણંદ કે જેનું જે સંગીત છે એનાથી લોકો એકદમ અભિભૂત થઈ જતા હતા, એનામાં ખોવાઈ જતા હતા. એ વિજાણંદનું જંતર પણ હું જ છું, એટલે કે વાજિંત્ર પણ હું છું. હું નરસૈની પ્રભાતી. પ્રભાતી એટલે પ્રભાતિયા. આપણે ખબર છે નરસિંહ મહેતાએ જે સવારમાં ગવાતા પદ છે એની રચના કરેલી, જેને આપણે પ્રભાતિયા કહીએ છીએ, કારણ કે સવારમાં ગાઈએ છીએ એટલા માટે. તો એ નરસિંહ મહેતાના જે પ્રભાતિયા છે એ પણ હું જ છું. તો અહીંયા એ વિજાણંદની પણ વાત કરેલી છે ગૌરવ માટે, કે એ સરસ મજાનું સંગીત વગાડતો. નરસિંહ મહેતાની પણ વાત કરેલી છે. આ આપણા ગૌરવ માટેની વાત છે. હું ગાંધીનું મૌન, કારણ કે આપણે ખબર ગાંધીજી મોટે ભાગે મૌન રહેતા હતા, પણ એના મૌનમાં પણ એવી એક તાકાત હતી કે કંઈ ન બોલે તો પણ સામેવાળાને અસર થતી હતી. તો હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક. હાક એટલે હાકલ. અહીંયા આપણે કોઈને બોલાવવા હોય, પણ આ સામાન્ય નહીં, કોઈ કામ માટે, કોઈ આંદોલન માટે, કોઈ યુદ્ધ માટે. યુદ્ધ એટલે લડવાનું એવું જરૂરી નથી, પણ કોઈની સામે કંઈક કરવું માટે તો સરદાર છે એ હાક, પોતાની હાકલથી લોકોને ભેગા કરતા. આપણે ખેડા સત્યાગ્રહને એની ખબર છે, બારડોલી સત્યાગ્રહ વખતે. તો બારડોલી સત્યાગ્રહ વખતે ખાસ કરીને એને હાકલો પાડેલી અને ખેડૂતો જાગૃત બન્યા હતા. તો એ જ હાકલ હું છું અને એ જ ગાંધીનું મૌન હું છું. હું જ સત્યનું આયુધ. આયુધ એટલે શસ્ત્ર, હથિયાર. હું જ સત્યનું હથિયાર છું, સત્યનું શસ્ત્ર છું, જેની દિગંતમાં ધાક છે. જેની દિગંતમાં ધાક છે. ધાક એટલે બીક, ડર. તો હું જ સત્ય એટલે કે જે સાચું બોલવાની રીત છે, સાચું બોલવું ગાંધીજી માટે આ ખૂબ જ અગત્યનું હતું. સત્ય જ એનું હથિયાર હતું, જેની દિગંતમાં એટલે કે દરેક જગ્યાએ વિશ્વમાં એની ધાક હતી, એની બીક હતી. કારણ કે સત્યથી જે લોકો ડરે એટલા બીજા કોઈ હથિયારથી ન ડરે. કારણ કે સત્ય જ્યારે સામે આવે ત્યારે ભલભલા છે એ ડરી જતા હોય છે. તો ગાંધીજીનું જે સત્ય છે, સત્યરૂપી હથિયાર છે, જેની આખા સંસારમાં ધાક છે, એની બીક છે, એનો ડર છે, એ હું જ છું. હું સંતોનું સૌમ્ય સ્મિત. સૌમ્ય એટલે એકદમ મુલાયમ, કોમળ કહી શકાય તેવું. કારણ કે સંતો જે પોતાની રીતે જે મુસ્કુરાતા હોય છે, હસતા હોય એકદમ સૌમ્યતાથી, એ પણ હું જ છું. અને તલવાર સૂરની તાતી, જે સૂરવીર છે, જે પોતાની હથિયાર છે એનો ઉપયોગ જે કરે છે, એ તલવાર તો હું જ છું, જે ગમે ત્યારે ઉપયોગમાં આવી શકે એવી
શૂરવીરની તલવાર પણ હું જ છું. હું મારી માટીનો જાયો. જાયો એટલે અહીંયા પુત્રના અર્થમાં છે. માટીનો મતલબ કે ગુજરાતની જે ધરતી છે એનો હું પુત્ર છું. હું ગુર્જર અવતાર છું. હું ગુજરાતી માણસ છું. ગુજરાતી તરીકે મેં જન્મ લીધેલો છે એટલે ગુજરાતી અવતાર છું. મારે શિર મારા માથા પર ભારત માતાની આશીષનો વિસ્તાર. કારણ કે ગુજરાત ભારતનો એક ભાગ છે, માટે ગુજરાતને ભારત માતાના આશીર્વાદ મળેલા છે અને એનો ઉપર વિસ્તાર આવેલો છે. એટલે કે ભારત માતાના આશીર્વાદથી આપણે રહેલા છીએ, બનેલા છીએ. હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ. આ આપણા ભારતીય સંસ્કૃતિ એક નિશાની છે કે હું તો માત્ર હું છું, પણ હું સદા કોઈ એક નથી. મહાજાતિ એટલે કે તમામ લોકો છીએ. આપણે ઘણા સમયથી આવી વાતો થતી જ હોય છે. વસુધૈવ કુટુંબકમ, પૃથ્વી એક કુટુંબ છે, તો આપણે હંમેશા એમાં જ માનીએ છીએ. આપણી ભારતીય સંસ્કૃતિ આ જ છે કે હું કેવળ ભલે હું રહ્યો, પણ હું સદા મહાજાતિ છું, માનવ જાતિ છું, આખા વિશ્વનો માણસ છું, વિશ્વ માનવ તરીકે છું હું એવો ગુજરાતી. તો આની અંદર આપણા ગુજરાતની તમામ બાબતોનું વર્ણન થયેલું છે, જે પ્રખ્યાત હોય, ફેમસ હોય, અથવા તો જેનું કંઈ મહત્વ હોય એવી તમામ વાતો આપણે જોઈ. તો આ કાવ્યની અંદર આપણે વાત નર્મદા, મહીસાગર, અરવલ્લી, સમુદ્રની વાત કરી, સિંહની વાત કરી, ગુજરાતી આપણી ભાષા, નવરાત્રી માટે ગર્ભદીપની વાત કરી, શત્રુંજયની વાત કરી, સૂર્ય મંદિરની વાત કરી, ગિરનારની વાત કરી, દ્વારકા, ત્યાર પછી આપણા દુહા છંદ છે, અહીંયા જે ઋષિ મુનિઓ કે સાધુ સંતોનું જે ધ્યાન છે, મીરાબાઈની વાત કરી, પ્રેમાનંદના આખ્યાનની વાત કરી, વિજાણંદ, નરસિંહ મહેતા, ગાંધીજી, સરદાર પટેલ, ત્યાર પછી સંતો, શૂરવીરોની વાત કરી. અને આ રીતે આપણા ગુજરાતનું મહત્વ અહીં દર્શાવવામાં આવેલું છે. હવે આપણે પ્રશ્ન જવાબ જોઈ લઈએ. શબ્દ સમજૂતી જોઈ લઈએ. રત્નાકર એટલે સમુદ્ર, રત્નોના ભંડાર રૂપ સાગર, સાવજ એટલે સિંહ, સુધા એટલે અમૃત, આયુધ એટલે શસ્ત્ર, હથિયાર, પિંડ એટલે આકાર અથવા ઘાટ, ભૃંગ એટલે ભમરો અથવા ભ્રમર, પ્રાણો એટલે શ્વાસ, અહીં અસ્તિત્વ, ફૂલે એટલે વિકસે, પ્રભાતી એટલે પ્રભાતિયા, જંતર એટલે વાજિંત્ર, તંતુવાદ્ય, વિરુદ્ધાર્થી શબ્દ. આ તળપદા શબ્દ હતા. તળપદા એટલે આપણા દેશી શબ્દો જે હોય તે. વિરુદ્ધાર્થી શબ્દમાં ધવલ તો શ્યામ, ધવલ એટલે સફેદ, શ્યામ એટલે કાળું, સુધા એટલે વિષ, સુધા એટલે અમૃત અને વિષ એટલે ઝેર, સ્મિત, રુદન, આશીષ, અભિશાપ. આશીષ એટલે આશીર્વાદ, અભિશાપ એટલે શ્રાપ આપણે આપીએ એ. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે નવરાત્રિઓનો સમૂહ એટલે નવરાત્રિ. સ્વાધ્યાયમાં વિકલ્પ આપેલા છે. પહેલો વિકલ્પ છે આ કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે, તો એની અંદર આપણે નર્મદા અને મહીસાગર છે, પણ અહીંયા આપણે નર્મદા આપેલું છે એટલે નર્મદાની વાત કરશું. આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે, તો કે એમના પ્રભાતિયા માટે. કારણ કે સવારમાં જે પદ ગવાય એને પ્રભાતિયા કહેવાય. હવે એક એક વાક્યમાં ઉત્તર આપો. આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાને યાદ કરે છે, તો મહાત્મા ગાંધીજીની સત્ય માટે, સત્યના શસ્ત્ર માટે વાત કરે છે, અને સરદાર વલ્લભભાઈ પટેલ જે નીડર અને કોઈ હાકલ આપવા માટે તૈયાર રહેતા એના માટે યાદ કરે છે. કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે, કારણ કે કવિ એક ગુજરાતી હોવાના નાતે એમની છાતી ગજગજ ફૂલે છે. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપો. સત્યના આયુધની કઈ વિશેષતા છે, એટલે કે સત્યરૂપી જે શસ્ત્ર છે એ હંમેશા નીડર છે, એને કોઈનો પણ ડર લાગતો નથી, પણ આ સત્યરૂપી શસ્ત્રથી બાકીના બધા લોકો ડરે છે, બધા એનાથી ભાગે છે. કારણ કે સત્ય રૂપી જે શસ્ત્ર છે એ ક્યારેય હાર પામતું નથી. ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે, ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં મહીસાગર છે અને પ્રાણોમાં રત્નાકર એટલે કે સમુદ્ર રહેલું છે. હવે નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. આ કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે,
તો એમાં આખે આખો તમારે કાવ્યનો સાર જે મેં તમને છેલ્લે કીધું એ રીતે કે અહીંયા શું રહેલું છે એ રીતે એક તો ગુજરાતી શા માટે એની છાતી ગજગજ ફૂલે છે એના માટે કે અહીંયા અંગે અંગમાં નર્મદા વહે છે, એના શ્વાસમાં મહીસાગર છે, અરવલ્લી અહીંયા પર્વત આવેલો છે, આપણા પ્રાણોની અંદર રત્નાકર ધબકે છે, અહીં દુનિયાભરનો પ્રસિદ્ધ એવા સિંહ આવેલો છે, આપણી ભાષા એકદમ લચકદાર છે, નવરાત્રિમાં ગર્ભદીપ એટલે કે નવરાત્રિનું મહત્વ, શત્રુંજયની ટોચનું મહત્વ, આવી રીતે તમારે તમામ આખે આખી વસ્તુઓ લખી દેવાની છે. આ કારણોસર અહીંયા ગાંધીજી અને સરદાર પટેલ થઈ ગયા, વિજાણંદ થઈ ગયા, નરસિંહ મહેતા થઈ ગયા, મીરાબાઈ, દુહા છંદની રમઝટ હોય છે, ગિરનાર પર્વત આવેલો છે, દ્વારિકા જેવું નગરી આવેલી છે. તો આ રીતે સંતો, મહંતો, સુરવીર બધું લખી નાખવાનું છે એની અંદર, એટલે એ જવાબ થઈ જશે. હવે કાવ્ય પંક્તિ તો આપણે સમજી લીધેલી છે, તો હવે આ કાવ્ય છે એ પૂરું થાય છે.